વીર સંવત 2490 ચૈત્રવદ 12 શુક્રવાર તારીખ 8/5/64 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું શ્રી ઋષભજન સ્તોત્રના શ્લોક 7, 8, 9, 10, 11 અને 12 ઉપર મુંબઈ નગરીમાં પંચકિલાંક મહોત્સવ પ્રસંગે પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાય વિભાવ નિવૃત્ત નિરાકાર. આ એક પદ્મનંદી પદવિષ્ટિ રાત્ર છે. પદ્મનંદી પંચવિષ્ટિ જંગલમાં રહેનારા મુનિઓએ આત્માના આનંદની ભક્તિ તો કરી છે. નિશ્ચય ભક્તિ એને કહીએ કે આત્મા ધ્રુવ અખંડ આનંદ છે. એવા ધ્રુવ પરની દ્રષ્ટિ આપતા જે અંતરમાં એકાગ્રતા પ્રગટે એને સાચી ભક્તિ, પરમાર્થ ભક્તિ, નિશ્ચય ભક્તિ કહેવામાં આવે. એ ભક્તિ મુક્તિનું કારણ છે. આત્મા એ છે ત્રણ રૂપે. આત્મા દ્રવ્ય રૂપે, ગુણ રૂપે અને પર્યાય રૂપે. સમજાય છે આમાં કાંઈ? દ્રવ્ય એટલે વસ્તુ, ગુણ એટલે શક્તિઓ અનંત, પર્યાય એટલે અવસ્થા. છતાં સમ્યક દર્શનનો માલ કાઢવા માટે એ દ્રવ્ય વસ્તુ જે કામની છે. સમજાય છે કાંઈ? આત્માની શાંતિ અથવા નિશ્ચય ભક્તિ અથવા મોક્ષનો માર્ગ જે આત્માની પૂર્ણાનંદનીનું કારણ, એવી દશા માટે કામનો એક આત્મા ધ્રુવ છે. તે જ કામનો છે. સમજાય છે કાંઈ? જેની ખાણમાં અનંતી શક્તિઓ પડી છે, દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણમાં દ્રવ્ય જે અભેદ છે એના ઉપર દ્રષ્ટિ આપતા આત્માને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, શુકલ ધ્યાન અને કેવળ જ્ઞાન એના ખાણમાંથી પ્રગટ થાય. સમજાણું કાંઈ? એવા સંયક દ્રષ્ટિ જીવું પોતે મોક્ષના અભિલાષી છે. પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદની પ્રાપ્તિના કામી છે અને પોતાના ધ્રુવ સ્વભાવમાં પૂર્ણ એકાગ્રતા નથી. સમજાય છે કાંઈ? એથી એ પરમાત્મા પદને પામેલાની ભક્તિ કરવામાં આવે. એવો ભાવ સર્વજ્ઞ પરમાત્મા જેને એક સેકન્ડના અસંગ ભાગમાં પૂર્ણ સમાધિ શાંતિ પ્રગટ થઈ ગઈ છે. પૂર્ણ સમાધિ આનંદ આનંદ આનંદ, એકલો અતિન્દ્રિય આનંદ અને સાથે સર્વજ્ઞ સર્વદર્શી અનંત વીર્ય, એવી જેની પ્રગટ દશા પ્રાપ્ત છે એને ધર્મી જીવો પરમાત્માનો વિનય અને ભક્તિને બહુ માને, ઉલ્લાસથી ભક્તિ કરે છે. આ એવી અહીં ભક્તિ કરવામાં આવે. સમજાય છે કાંઈ? લક્ષ્મીના અર્થી
લક્ષ્મીવાનનો જે વિનય કરે છે એ લક્ષ્મીને માટે કરે છે. લક્ષ્મીવાનના ગુણ ગાય છે એ મોટા, એ લક્ષ્મીના પ્રેમી છે, એ લક્ષ્મીવાનના ગુણ ગાય છે. એમ જેને આત્મલક્ષ્મીનો પ્રેમ છે, જેને આત્મા આનંદની રુચિનો પ્રેમ છે, એ પૂર્ણાનંદની પ્રાપ્તિ, પરમાત્માની ભક્તિને, વિનયને બહુમાન કરે. સમજાય છે કાંઈ? અહીંયા ઋષભદેવ ભગવાનની ભક્તિ ચાલે છે. સાક્ષાત જાણે પરમાત્મા તીર્થંકર તો થઈ ગયા, અત્યારે તીર્થંકર પણ નથી, અત્યારે તો મોક્ષ સિદ્ધ પદે છે. પણ આચાર્ય એ સિદ્ધ પદે રહેલાને જાણે સામે ઉભા રહીને ભક્તિ કરતા હોય એવું વર્ણન અહીંયા શાસ્ત્રમાં એમણે એકઠ ગાથાથી વર્ણ્યું. આપણે હાથ ગાથા આવી ગઈ. હાથ ક્યાં સુધી આવી? પહેલેથી સ્તુતિ શરૂ કરી છે કે જે કોઈ ભગવાનની સ્તુતિ કરનાર છે એ ભગવાનના નામને, ગોત્રને અને એના ગુણને ઓળખે છે. ત્યાંથી ઉપાડી છે ભક્તિ. તે ભગવાન ઋષભદેવ આ ભાવ પહેલા એક સ્વાર્થિતમાં હતા, ત્યાંથી અહીંયા આવ્યા છે. પૂર્વ ભાવમાં એમણે તીર્થંકર ગોત્ર બાંધેલું. આત્માનું જ્ઞાન અખંડાનંદના ધ્યેયમાં શાંતિના સમાધિના કન્યા અંતરમાં જાગેલા. સમાધિ એટલે આવલા ચડાવી જઈએ નહીં હો. આમ અવિકારી આત્માની શક્તિમાંથી અવિકારી શાંતિનું સમાધાન, સંતોષને આનંદ પ્રગટેલો, પૂર્ણ આનંદ નહીં પ્રગટેલો. એથી એક રાગ આવ્યો, અરે જગતના જીવને આ ધર્મ સમજાય, અથવા પોતાને એવો વિકલ્પ આવ્યો રાગ કે હું પૂર્ણાનંદની પ્રાપ્તિ કરું. એવા વિકલ્પમાં તીર્થંકર ગોત્ર બંધાઈ ગયું. એના ફળ તરીકે અહીંયા મનુષ્યમાં આવવા પહેલા સ્વાર્થિદમાં ગયા. એક વૈમાન છે છેલ્લામાં છેલ્લું, સર્વાર્થ સિદ્ધ, જેની અર્થ સિદ્ધિ બધી પ્રાપ્ત થવાની તૈયારી વાળા છે, માટે એને સર્વાર્થ સિદ્ધનો અવતાર કહેવામાં. અને એ સર્વાર્થ સિદ્ધના જે દેવો અહીંથી આનંદનું સાધન કરીને ગયા, એને એક જ ભાવ કરવાનો હોય છે. સમજાય છે કાંઈ? ક્યાંથી મનુષ્ય દેહ પામી, આ તો તીર્થંકર થયા, પણ કોઈ પણ ત્યાંનો જીવ હોય એ મનુષ્ય પામીને, કેવળ જ્ઞાન પામીને મુક્તિ જ પામે. એવા લાખો જીવો સર્વાર્થ સિદ્ધની અંદર બિરાજે છે અત્યારે. આટલું ઘર જેટલું આ લોક નથી, લોક મોટો છે. અસંગ યોજનમાં એમાં એ પરમાત્મા તો અગ્રે બિરાજે છે, લોકને અગ્રે. એના નીચે સર્વાર્થ સિદ્ધ વૈમાન છે, 1,00,000 યોજનનું. 1,00,000 યોજનનું, 1 યોજન 2000 ગાળનો. એની અંદર સંખ્યાતા દેવો વસે છે કે બધાય મનુષ્યપણું પામીને મોક્ષ જનારા વસે છે. આ બધી એને આસ્થા હોય છે સમકીતીને. એવી પ્રતીતમાં પૂર્ણાનંદની ભક્તિ કરવા પોતે તૈયાર થયા. સમજાણું કાંઈ? એક સંસારમાં પણ વડીલ તરીકે માતા પિતાનો પણ પ્રેમ પુત્ર કરે છે, તો આ તો પરમાત્મા ત્રિલોકનાથ, જેના અસંગ પ્રદેશ અનંતા સૂર્યના પ્રકાશના તેજ પેટે કેવળ જ્ઞાન પ્રગટી ગયા છે. એવા પરમાત્માને લક્ષ્ય કરીને એનું આખું આજીવન
જીવન પહેલાથી ઠેઠ સુધી ચિત્રીને લક્ષમાં લે, અહીં સુધી હવે આવ્યું છે આપણે કે હે નાથ, આપ જયારે સરવાર સિદ્ધમાં હતા ત્યારે એની શુભા આપને લઈને હતી. કાલે આવ્યું છું ને ભાઈ? હા હા. એ અતિન્દ્રિય આનંદને પામેલા સંકિતિઓ એને લઈને સ્વાર સિદ્ધની શોભા હતી. હા હા હા, સમજાય છે કાંઈ? પ્રભુ જયારે તને ત્યાંથી હેઠે ઉતર્યા ત્યારે એની શોભા નષ્ટ થઈ ગઈ છે અને અહીંયા નાભી રાજાના ઘરમાં શોભા વધી. વસુધારા 15 મહિના લક્ષ્મીની વૃષ્ટિ થઈ. નાને મોઢે એને મોટી વાત કઠણ પડે. બાપા, એ બધી ત્રિકાવ સચ વાત છે ભાઈ. સારા માચમ ચૈતનના આનંદ આગળ આ પુણ્યની વાતો તો સાધારણ છે. આવા પુણ્ય તો એને સાધારણ અંદરમાં પાછી જાય છે. પણ જેને હજી પોતાના મહત્વ સ્વભાવનું પણ જ્યાં કિંમત ને માચમ ન મળે, એને આવા પુણ્યના માચમ ક્યાંથી દેખાય લક્ષમાં? એવા પરમાત્માને લક્ષીને કહે છે કે હે નાથ, પોતાને પણ ખાવું છે ને. આપ જયારે અહીંયા આવ્યા તારા વસુમતી પૃથ્વી વસુમતી નહોતી, પણ 15 મહિના રતન વરસ્યા, એથી વસુમતી કહેવામાં. એ જ્યાં હોય ત્યાં આનંદને પામેલા આત્માના ગાણામાં 12ની ચીજોનું વર્ણન કરે. હવે 8મી ગાથા માતાની વાત કરે છે. એ નાથ, માતા તો ઘણી જગતમાં હોય છે. ભક્તામરમાં આવે છે ને, સ્ત્રીણામ શતાની શતતો જનયંતી પુત્રા નોન્યા સુતમ ત્વદુપમ જનની પ્રસૂતા સર્વાદિષુ દજ્જતિ ભાતિ સહસ્રસ્મિન પ્રાચીવ દિગ્જનયતી સ્પર્દસ્કુજાલમ. ભક્તામરના કરનારા માનતું આચાર વાત સાંભળી છે ને, જેના ભક્ત ગાતા 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 48 તાળામાં નાખ્યા હતા રાજાએ. 48 તાળામાં કેદ કર્યા હતા અને જ્યાં ઉપાડી છે સૂતી ભક્તામર પ્રણીત મૌલિક. ઘણા જીવો એને માંથી ગાય છે કે આરા પૈસા મળે, એમને તાળા તૂટ્યા માહિતી. એ ભ્રમણા બધી છે. આ તો કુદરતે એના પુણ્ય હતા અને પવિત્રતાના પ્રેમમાં એવી ભક્તિ ઉછળી છે. નાથ, અમે તારી ભક્તિ, અરે બંધન વિનાના પરમાત્માની ભક્તિ કરીએ અને આ વ્યવહારે આ બંધન રહે, બને કેમ? સારા એક શ્લોક જેમ બોલવા માંડ્યા, ખરા તાળા તૂટવા માંડ્યા. એને લઈને ન તૂટવાને લાયક હતા તે તૂટ્યા. વાતું ભારી આકરી. સમજાણું કાંઈ? એને એની અંદરમાં શ્લોક લીધો છે માનતુંગ આચાર્ય. એ નાથ, જગતમાં સ્ત્રીઓ તો હજારો લાખો છે, દિશાઓ તો 10 છે. દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, 4 ખૂણા, ઉર્ધ્વધો. પણ સૂર્યને તો એક પૂર્વની દિશા પ્રગટ કરે, બીજી દિશામાં સૂર્ય પ્રગટ થતો. એ નાથ, ઘણી સ્ત્રીઓ જગતમાં છે, જેમ ઓલી દિશાઓ ઘણી છે એમ. પણ નાથ, તને તો તારી માએ જે જન્મ આપે એ તારી માતાને પણ કે ધન્ય. એક ફરી કહ્યું છું કે જયારે આ જન્મ થાય છે, માતા આપે છે ઇન્દ્રને, ભગવાનને. ઇન્દ્ર આવે છે. ઇન્દ્ર આવીને આમ 3 જ્ઞાનના ધણી હોય, એકાવતારી, એક ભવે મોક્ષ જનારા. ઉપરથી ઇન્દ્ર ઉતરે છે. માતાએ જ્યાં પ્રસવ કર્યો છે એ તો સૂર્યનો પ્રસવ. શરીરે સૂર્યમય, ચૈતન્ય સૂર્યમય. આમ જ્યાં જોવે છે ત્યાં
પુત્ર તમારો ધણી અમારો, કરણ કારણ જાજ રે, માતા જતન કરીને રાખજો એને, તવ સુતયમ આધાર રે, માતા જતન કરીને રાખજો એને. ભાવ છે ને બાકી તો આ પ્રમાણે કોણ કોણ કરે. આ સાધક ભાવના સાધનારા એનું જતન રહો અને બાધક ભાવનો નાશ થાય એની અંદરમાં ભાવના. માતા જતન કરીને રાખજો એને. નમો રત્નકુક ધારણી. ઇન્દ્રો આવીને કહે છે કે હે માતા, એ 9 મહિના આવા રતનને રાખ્યું, આ એને તો નમસ્કાર, પણ તને પેલો નમસ્કાર. સમજાય છે કાંઈ? આમથી લોકોમાં નથી કાંઈ કહેવત છે ને ઓલી, જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સૂર, નહીતર વેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. લોકોમાં કે છે ને, જનની જણ તો ભક્ત જણ, આત્માના જ્ઞાનના ભક્ત એને જન્મ આપજે. કાં દાતા, એ પણ દાતા, આત્માનો સ્વભાવ દાતા, બારની દાતાની વ્યવહારની છે. કાં દાતા કાં શૂર, સ્વભાવના વીર્યને ફોરવે એનો જન્મ આપજે. નહીતર રેજે વાંજણી, 9 મહિના પથ્થરને રાખવા જેવું છે. આવા પુત્રો જન્મે એ માતાને પણ કે છે ધન કહેવાય. ઈ અહીં વાત કરે છે 8મી ગાથામાં. સત્ય છે ભાઈ શ્લોક. સત્ય સુર નવીય પયા, મરુદેવી પહુ થયોસી જંગભે. જેવા મુનિઓ જંગલમાં રહેનારા, એ 6ઠે 7મે ગુણસ્થાને ઝૂલનારા. એટલે શું? ઘડીકમાં આનંદનો ગોળો અંદર છૂટો પડીને અનુભવે છે મુનિ. ઘડીકમાં એ વિકલ્પ આવે છે રાગનો, ભક્તિ કરું બોલું એટલું. સમજાય છે કાંઈ? એવા મુનિઓએ પણ જંગલમાં ભગવાનની ભક્તિમાં યાદ ગયા. હવે અહીં સાધારણ પ્રાણીને તો પરમાત્માની ભક્તિ, સાવકને માટે ગ્રસ્તોને તો હંમેશા દેવ દર્શન, ગુરુ સેવા એવા કર્તવ્યો શાસ્ત્રે કયા છે, વર્ણવા છે, હોય છે, થાય છે. અહીંયા આચાર આવા મુનિ મહા આત્માના આનંદના ઝૂલે ઝૂલતા કે છે નાથ, પૂરો પટ્ટુ બજઈ મજીસી પુત્ર વતીર્ણમ. हे जिनेन्द्र, हे प्रभु, मरुदेवी माता के गर्भ में સ્થિત, પાછું અધરથી જન્મ ન થયો, માતાના પેટમાં આવ્યા છે એ પણ સિદ્ધ કરે છે. इसीलिए मरुदेवी माता इंद्राणी અને દેવો સે નમસ્કાર કિए गए हैं. આપ પેટમાં છો માટે ઇન્દ્રોએ આવીને ઇન્દ્રાણી અને દેવોએ એ નમસ્કાર કર્યો છે માતાને પણ. આપને કર્યો ને માતાને પણ નમસ્કાર. ચરણ જીસકે, માતાના ચરણને નમ્યા છે ઇન્દ્રો ભાઈ. હા હા હા. ચૈતન રત્નના ભાનવાળા, જેને આપ હવે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, ચોક્કસ છે એને કેવળ જ્ઞાન. અને એ કેવળ જ્ઞાન પામ્યા પછી એની દિવ્ય ધ્વનિ નીકળશે. નાગને વાઘને સિંહ જેના સભામાં આવશે, નાગને વાઘને સિંહ, મોટા ફણીધરો જંગલમાં ત્યાં હર કરતા સભામાં આવે. જો તો એની પાત્રતા, જ્યાં ભગવાનની વાણી નીકળે ત્યાં વાઘ મોટા અને સિંહ તારું મારતા હોય છે, શાંત શાંત ગલુડિયા જેવા થઈને સભામાં આવે. આમ સાંભળે શું કે છે પ્રભુ, પરમાત્મા દશા પ્રાપ્ત શું કે છે હિતને માટે. એ સિંહ પણ ગલુડિયાની જેમ સાંભળે. गलुड़िया समझते हैं क्या कहते हैं हिंदी भाषा में? हैं? एक कुत्ते के बच्चे
छोटा बच्चा होता है कि नहीं कुत्ते का, એનું નામ છે કઈ બીજું હિન્દીમાં આપણને બહુ ખબર નથી. એ જેને સિંહ અને વાઘ આવીને જેને નમસ્કાર કરે આમ શામ, જેની સભામાં મીંદડી ને ઉંદર ભેગા બેઠા હોય, સિંહ અને હરણ ભેગા બેઠા, કોઈ ગાય અને વાઘ જોડે બેઠા હોય, કોઈ કોઈને ભય ઉપજે નહીં, કોઈ કોઈને ભય થાય એવી તો એની પાત્રતા. ભગવાનની વાણી જ્યાં નીકળે એના જેમ મુરલીના નાદે સર્બ ડોલે, એ સર્પને મુરલીનો સ્વાદ ને મુરલીનો પ્રેમ છે. એ મુરલી જેમ વાગે ને સર્પ ડોલે, ઝેરવાળા સર્પ ડોલે, એમ ભગવાનની વાણી નીકળે ત્યાં વાઘને નાગને સિંહો ડોલી ઉઠે. હા 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 હા, શું કે છે સમજાય છે કાંઈ? કે છે પ્રભુ, આવા પ્રભુ જેના પેટમાં રહ્યા, આ એના ચરણને इंद्रो એને इंद्राणी वंदन કર્યું. એ ऐसी होती हुई जितनी भर पुत्रवती स्त्रियां थी जगत में, जितनी पुत्र वाली स्त्रियों थी, उन सब में मरुदेवी का पद सबसे प्रथम रहा. મોટામાં મોટું પદ એને, અને એ માતા પણ એકાદ ભાવ કરીને મોક્ષ જનારી જ હોય છે. એ સર્વજ્ઞ તીર્થંકર જેના પેટમાં 2 છીપના મોતી, એ માતાને પિતાની પાત્રતા એવી હોય, ભગવાનને લઈને નહીં હોય. એવા એ જનેતા હોય અને એવા એ જનક હોય કે 2 જણાને એકાદ અવતારમાં કોઈ એ ભવે સ્ત્રીઆદિનો દેહ હોય તો બીજે પણ મોક્ષ જનારા જ હોય. એવા 2 છીપના મોતી ભગવાન એમાં આવે. કુદરતે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. समझाई છે કાંઈ? કે છે संसार में बहुत सी स्त्री पुत्रों को पैदा करने वाली है, उनमें मरुदेवी के चरणों को क्यों इंद्राणी और देवों ने नमस्कार किया कि आप एना पेट में आता बैठे, केवल यही प्रभु मरुदेवी माता का गर्भ में आप आकर विराजमान हुए थे. इतना प्रतिष्ठा हुई, जितनी भर पुत्रों को पैदा कर स्त्री थी उन्हें सबसे उत्तम समझी गई. अड्डी दीपनी अंदर અથવા ભરત ક્ષેત્રના સખંડમાં તીર્થંકરનો જયારે માતાના પેટમાં આવ્યા, માતા સર્વોત્કૃષ્ટ ગણવામાં. હવે ઇન્દ્રની વાત કરે છે. ઇન્દ્ર જયારે એ બચ્ચાને લે છે, હાથનું બાળક કોળામાં લે છે, નાવા લઈ જાય છે. ભગવાનનું શરીર જ્યાં જન્મે છે, અંતર તો અવધિ જ્ઞાન ત્રણ્યાના ધણી આત્માના ઉજ્જવળતાના ભાનવાળા છે. અંતરમાં સ્વપર પ્રકાશના ભાનવાળા છે. 2 બાળક છે. એ જયારે ભગવાનને ઇન્દ્ર હાથમાં લે છે એની વાત જરી કરે છે. અંકથી સદીઠી જંતેન સુરાલયમ સુરિંદેન અણિમે સતમ બહુતમ सयलम नयन नानम परिवटम. हे प्रभु, जिस समय आपको लेकर इंद्र मेरु पर्वत को चला, મોટી વાતો બાપા સાધારણ માણસને પણ જન્માભિષેક તરીકે પૂજવે છે લોકો. આ તો મહા જન્મ કલ્યાણિક નો દિવસ, જન્મ કલ્યાણી કહેવાય. બીજાને જન્મ જયંતી કહેવાય, આને જન્મ કલ્યાણી કહેવાય. એવા જ્યાં પરમાત્માનો જ્યાં એ ભવમાં થવાના છે અને 3 જ્ઞાન ને આત્મજ્ઞાન પામ્યા, કે છે આપને જ્યાં ઇન્દ્રે હાથમાં લીધા ત્યારે મેરુ પર્વત કો ચલા. મેરુ પર્વત ઉપર એક મેરુ પર્વત છે, આપણે અહીં બધું બતાવીશું, પંચકલ્યાણી કરાવશે. એમાં મેરુ પર્વત ક્યાં રાખ્યો છે? ક્યાંક રાખ્યો છે ને. મેરુ પર્વત ઉપર ઇન્દ્રો એને લઈ જાય છે. એ વખતની વાત યાદ કરીને જાણે વર્તમાનમાં વર્તી હોય, જાણે વર્તમાનમાં વર્તી હોય તેમ આચાર સ્તુતિને ભક્તિ કરે. हे नाथ, ये मेरू पर्वत ऊपर चला, आपको गोद में बैठे हुए उसने देखा, उसमें उसके नेत्रों का पलक कर रहितपना बहुतपना सफल 2 बार
અનિમેષમ અને બહુતમ બે શબ્દ પડ્યા છે. એ ઇન્દ્રોની 1000 આંખો અને પલક વિનાની એની જે આંખ બે સફળ થઈ ગઈ. શું કે છે? આમ હાથમાં જ્યાં લીધું આમ એ પૂર્ણનો એ રતન જેમાં રે એ ડાબલા ઊંચા હોય, કેસર જેમાં રે એ કોથળા ન હોય, એ કેસરને ડાબલાને શું કહેવાય બરણી ભૂલી જાય ભાઈ. એ કેસર રે એમાં મણી એ બરણી હોય ત્યાં ડાબલો હોય. આ ચોખા રહેવાના કોથળામાં કેસર નો નખાય, એમાં રે નહીં. એમ જ્યાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થવાને માટે ચોક્કસ એ અવતાર છે, એના શરીર પણ એ રતન જેમાં રહ્યું ચૈતન એનું શરીર પણ અલૌકિક હોય છે. એ ડાબલા જુદી જાતના હોય છે. કે નહીં આનંદભાઈ ક્યાં ગયા? એટલે નહીં 80માં ઓલા પણ ભાઈ 99માં બેચર ભાઈ લાવ્યા હતા 8 રતીનો હીરો. 8 રતીનો હીરો લાવ્યા હતા બેચર ભાઈ બતાવા. એ 99ની સાલની વાત છે. ત્યાં રાજકોટ એક રતીના 10,000 રૂપિયા લઈએ કે એક રતીના 10,000. 8 રતીનો છે આટલો કે 80,000 નો છે. પણ એનો ડાબલો એવી હતી ડાબલી, એમાં મખમલ ને ખાડો ને નહીં. બેચર બે લાવ્યા હતા, 2 હીરા લાવ્યા હતા. એક 80,000 નો, એક 60,000 નો. 60,000 નો હતો એ અડધા બાર નો હતો. આવડો મોટો ના 60,000 ઓછા અને 8 રતીનો એને 80,000 કે આમાં ડાઘ છે. 60,000 નો હીરામાં ડાઘ છે જરી, માટે એની કિંમત ઘટી. અને આમાં ડાઘ નથી 80,000 નો. પણ એની ડાબલી ને એનું મખમલ એનું આમ ડાબે તો નહીં તો હીરો છે. એ કઈ ઉપર ડાબલી એને કઈ ડાબી ન શકે, પણ એના ખાડામાં ડાબલીમાં કોઈ અલૌકિકમાં રાખેલું. મને તો એ વખતે યાદ તીર્થંકરનો આત્માની ડાબલી જુદી જાતની હોય છે. સમજાય છે કાંઈ? હા 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 હા. પૂર્ણાનંદની પ્રાપ્તિ જેને એ બહુમાં થવીને થવાની છે. અને આનંદની ઝરણામાં તો અવતર્યા છે. આનંદના ઝરણાના અનુભવ કરતા કરતા અવતર્યા છે. એવા ભગવાનનું શરીર બોલો ઇન્દ્ર જોવે છે. ભગવાન એ ઇન્દ્રનું દેવોને આંખોના પલક ન હોય. શું કીધું? દેવોને કુદરતના એવા પુણ્ય હોય છે ને એને આમ પલક ન મારે આપણે આમ આમ થાય એમ, એની આંખો એમને ઉઘડી રહે. સ્વર્ગના દેવોને એ ઘણા પુણ્યના ધણી છે. 1000 વર્ષે તો એને આર લેવાની ઈચ્છા થાય મોટા દેવને, અને પખવાડીએ ને મહિને તો શ્વાસ લેવાનો ઊંચો નીચો થાય. એવા દેવો છે સ્વર્ગના. અરે નાની કીડીને એમ કહે કે 1000 મણના પથરા ઉપાડીને શેત્રુંજામાં 8,000 તો દોરડા તોડ્યા છે. 8,000 દોરડા શેત્રુંજા ઉપરમાં પથ્થર લઈ જવા. હવે કીડીને કહે કે આ બધું બન્યું છું બે કોઈ રીતે? એમ જેના ગજ નાના એને આવા પૂન પણ બેવા કઠણ પડે. પણ ધર્માત્માના જ્ઞાનના ભાન થયા એ ભૂમિકામાં આવા પૂન તો સાધારણ ગણવામાં. સમજાણું કાંઈ? એક આ સૂચી પણ આવી છે ભાઈ, એક ઓલામાં આવ્યું છે ને સન્મતિ સંદેશ. ધર્માત્મા સમ્યક દ્રષ્ટિ એના પુણ્ય એવા હોય જેની સામગ્રી ઇન્દ્રને ચક્રવર્તી જેવી હોય તો પણ તેને કાગડાના વિષ્ટા જેવી જાણે છે. ઉપા થયો છે આમાં તો 3 ઠેકાણે છે. હા 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 હા. આત્મા અમૃત સ્વરૂપ એની જે અનુભવની દ્રષ્ટિ થઈ સમ્યક દ્રષ્ટિને એ આવા પૂર્વના પુણ્ય જેને ચક્રવર્તીને મોટા દેવપદ મળ્યા હોય એ કાગડાની વિષ્ટા જેવું લાગે એવું પાઠ લીધો છે એમાં. નવનીતભાઈ લોકોને ધાડ નાખી દે અંદર. આ કે છે ભગવાન એ દેવોના પલકપણાનું પલકનું નહીં મારવું, આમ આંખનું પલક
અને એની હજારો આંખો એને કરીથી એની સફળ થઈ ગઈ. તારા રૂપને જોયા એની આંખો સફળ થઈ ગઈ. અનિમેષ એમ શબ્દ પડ્યો છે. એમ આત્મામાં પણ એક સમયનો ધ્રુવ ચિદાનંદ આત્મા છે. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ અનેક ધ્રુવ ઉપર પડ્યો હોય છે. અનિમેષ સમજાય છે આમાં કાંઈ દેવની પલક ન હોય. દેવને આંખો આમ ન મીચાય, આંખો ઉગડી લે હોય. ઓહો, જેના પુણ્યના પવિત્ર ભલે અભવ્ય હોય કોઈ, આ તો બધા ઇન્દ્રો સંકેતી છે, પણ કોઈ દેવ અભવ્ય હોય, આંખ ન બોલી પુણ્ય એટલા કરેલા એટલે આંખ મીચાય નહીં એની. એમ જેને પવિત્રતા પ્રગતિ છે અંદરથી અને પૂર્ણાનંદ ઉપર જેની દ્રષ્ટિ સંકેતીની છે, એ નેત્ર એના કોઈ વિચાય નહીં. એના નેત્રની આંખું આત્માના ઉપર સદાય પડે. ભલે રાગમાં હોય, ભોગમાં હોય, બોલવામાં હોય, પણ અંતરનો વિષય ચિદાનંદ જે દ્રષ્ટિમાં પડ્યો એનું સફળપણું ધ્રુવ પર દે છે માચી. સમજાણું કાંઈ? એમ કે છે પ્રભુ, એ દેવની આંખોનું મટકાનું નહીં મારવું, એ આપના રૂપને જોવાથી સફળ થયું. મુંશીભાઈ, હવે સાંભળ્યું નહીં હોય આવું કોઈ દી. આખો દિયા ગહડા મજૂરીના આ ના એમ છે કે બીજું શું હોય છે? ગહડા તો આપણો કાઠિયાવાડી ભાષા અર્થ છે. ગહડાનો શું હોય છે અર્થ? આ કાંટાનો ગોળીઓ એક બાઈ ઢળતી હતી ને એનો ઘણી મોઢા કહેતો હતો. અહીંયા સોનગઢમાં મેં નજરે જોયું. એટલે વાઘરી નહોતા રહેતા કુવામાં, આ કુવા પાસે રહેતા વાઘરી. એમાં ભૂગો આમ જાતું હતું ને બાયડી એને રાખેલી. બાયડી કાંટા હલતી હતી, આમ મોટા ઢળતી હતી આમ કાંટા. ત્યારે ઓલા રહેવા દે એમ કરી ઓલા પતિ પત્નીનો પ્રેમ બતાવતા હતા. પણ ઓલા કાંટાના જોડિયા ઢળતી હતી. ઓલી જમીન જાડું હોય ને લાકડું આવે ને ઓલા કાંટા હોય આમ ઢળે. એમ અજ્ઞાની રાગ દ્વેષને ઢળા કર્યા છે. અજ્ઞાની કાંટાના ગોળિયા ઉઠી રહ્યા. ભગવાન અંદર આનંદનો કંચૈતન સૂર્ય પડ્યો, એની નજરો ન મળે, એના પ્રત્યે પ્રેમે ન મળે. આ અનિમેષથી જોવું એવી દ્રષ્ટિ ન મળે. આ કહે છે કે અનિમેષ જેની દ્રષ્ટિની સફળતા ધ્રુવ ઉપર પડી છે, સફળ થઈ ગઈ એની દ્રષ્ટિ. એમ દેવની આંખો પણ સફળ થઈ ગઈ. પલકની જે મટકારો નહોતા મારતા એના પુણ્યના કારણે. પણ ભગવાન આપના જ્યાં આમ જોયું ને શરીર આ માખણના પિંડલા જેવું, અને રૂપનો અવતાર. વર્ણ ભલે આ તો સોના વર્ણે છે ઋષભદેવ ભગવાન, પણ ચોવીસ તીર્થંકરમાં કેટલાક સામ વર્ણે હોય. પણ સુંદર આકૃતિનું રૂપ એવું કે જગતમાં કોઈ પાસે ન હોય. અને એના રજકણોમાં એવા રજકણો એકઠા થયા હોય. જગતમાં જેટલા શાંતપણે પ્રણવાના હોય, શાંતિ તો આત્મામાં, પણ એના નિમિત્તપણે પ્રણમાન હોય એટલા પરમાણુ આવીને એનો પરિણામ હોય. સમજાય છે કાંઈ? એ કે છે પ્રભુ આમ આપને જેમ જોયા આંખ સફળ થઈ ગઈ એની, અને બહુતપણા સફળ હોવા. બે શબ્દ છે ને, બહુપણું એટલી ઓલી 1000 આંખો કરી હતી ને એને જોવા, બે આંખે તૃપ્તિ ન થઈ. ભગવાનના રૂપને બહારના અંદરના રૂપનું તો ભાન છે ઇન્દ્રને, પણ બહારના રૂપ જોતા 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 તૃપ્તિ ન થઈ. હા બે આંખે પૂરું નહીં પડે. લાવીને 1000 આંખો કરવું, એ 1000 આંખો બનાવે. જોવા એકાવતારી સંકીર્તિ દેવ, એને પણ ભગવાનની ભક્તિ. આખું હજીભાઈ અત્યારે ચોથે ગુણસ્થાને છે. કોણ? ઋષભદેવ ભગવાન. આ અત્યારે હજી ચોથે ગુણસ્થાને છે. એ પણ ચોથે ગુણસ્થાને સંકીર્તિ ઇન્દ્ર છે. પણ એ ઇન્દ્રાની ભક્તિ આવી કરે, ભવિષ્યમાં તીર્થંકર થવાના, કેવળ જ્ઞાન પામવાના, તીર્થંકરનો જ અવતાર છે. એથી કે સહિતપણું પ્રભુ એ ઇન્દ્રોનું નેત્રોની અનિમેષતા અને અધિકતા એટલે બહુતા. આપ કે દેખને સે સફળ હુઈ
यदि इंद्र आपके स्वरूप को न देखता, नेत्रों का पलक रहितपणा 1000 नेत्रों का धारण सर्वथा व्यर्थ जाता। હવે આવ્યા મેરુ ઉપર. દ્વારસિદ્ધમાંથી ઉતારી અહીં લાવ્યા હતા માતા, પછી અહીં સમજાણું હાથમાં લીધા ઇન્દ્રે, હવે લઈ ગયા મેરુ ઉપર. મેરુ પર્વત છે, આ જંબુદ્વીપ લાખ ભોજનનો બાપુ બધું અસ્થિ છે. વર્તમાનના કેટલાક શું કહેવાય તમારું રોકેટ ને ફોકેટ ને કઈ કહે છે ને, આમ જો કેટલાને શંકા પર બાપુ એ વસ્તુની સ્થિતિ બીજી છે, લોકો બીજું કહે છે. સર્વજ્ઞ પરમાત્મા એ જોયેલી વસ્તુ કોઈ અલૌકિક બીજી છે. સમજાય છે? લાખ જોજનનો જંબુદ્વીપ છે. આમ એના મધ્યમાં 1 લાખ જોજનનો ઊંચો મેરુ પર્વત છે. આ જમીન જ ચોથા આરામાં ઋષભદેવ ભગવાનના વખતથી ક્યાં ગયા વિમલચંદજી? તો વિમલચંદજી કાઢ્યો છું. વિમલચંદજી કે આ 1 જોજન ઊંચી જમીન થઈ ગઈ છે. ચોથા લોકોને ભ્રમ પડી જાય છે કે આ બધું ફરે છે ના શું હોય છે. ભાઈ એનો વિચાર બહુ લાંબો છે, શાસ્ત્રનો અધિકારનો. અહીં કે છે કે લાખ જોજનનો જંબુદ્વીપ છે, એના મધ્યમાં 1 મેરુ પર્વત લાખ જોજનનો છે, પથ્થરનો છે. એ ઉપર લઈ જાય છે ત્યારે કે છે તીર્થતણમ આવતો મેરુ તું જન્મ નહાણ જલ જોઈ તત સુરપમુહા પયાહિણમ જણમ કુણંતી સદા. એ તો જ્યાં હોય ત્યાં ભગવાન જ ભાવે છે જ્ઞાન. પ્રભુએ મેરુ પર્વત તીર્થ નહોતું પહેલું, પણ આપને જયારે સ્નાન કરવા લઈ ગયા, સ્નાને કેવા મોટા મોટા ઘડા હો પાણીના, હળ માથે નાખે. હવે 1 દીનું જન્મેલું તરતનું પાણીનો કલશો નાખે ને મરી જાય છે. સમજાય છે? કાંઈ એ વજ્ર શરીર જેનું એવું છે, વજ્ર શરીર એવું કે હજારો કલશા, હજારો મોટા જોજનના ભરેલા, 8 જોજનના ભરેલા કલશા પાણી નાખે માથે. 1008. એ તીર્થંકરની એ બધી રૂઢિયું બહારના પુણ્યના ફળની છે. એ ઇન્દ્રો અને એના ઉપર પરમાત્મા પૂર્ણ દશા થાય ને જ્યાં પુણ્યની પ્રકૃતિનું ફળ તીર્થંકર હોય ત્યાં પુણ્યને પવિત્રતા બેયમાં પૂરા હોય છે. એવી વાત બીજે પૂરી હોઈ શકે? કેવળ જ્ઞાની હોય ને કેવળ જ્ઞાન પૂર્ણ હોય પણ પુણ્ય પૂરા હોઈ શકે? અહીંયા કે છે કે नाथ जिस समय आपका जन्म स्थान मेरू के ऊपर हुआ, बात જ કોઈ હતી નહીં. મોટા જોજનના પાણીના કલશા જીવતા જ રીતે રહેતા છે. બાપા એ તો હીરાના થંભ જેવા શરીર છે. ચૈતન્ય ડાબલાથી આમ જુદો અનુભવે છે અંદર એ વખતે. દશા ચોથા ગુણસ્થાનની છે. 5મું 6મું તો હજી મુનિ થશે એટલે 6મું મુનિને આવશે. અત્યારે એ દશામાં છે. હજારો ગળા પાણીના નાખ્યા. उस समय उस स्नान के जल के संबंध से मेरु तीर्थ पने को प्राप्त हुआ. महाराज आपना स्नान ने कारणे मेरु तीर्थ થઈ ગયો. કેમ કે तीर्थ बना था. ये जिनेन्द्र मेरु पर्वत की सूर्य चंद्रमा सदा प्रदक्षिणा करते रहते हैं. जो अलंकार કર્યો છે. મેરુ પર્વત છે એના ઉપર શિલાઓ છે, ત્યાં ભગવાનનું સ્નાન થાય છે જન્મનું. અહીં કે છે કે નહીં ચંદ્ર સૂર્ય તો જમીનથી ઊંચા 8 જોજન 800 જોજન ઊંચા સૂર્ય ચંદ્ર ફરે છે મેરુની આસપાસ. પણ એમાં અલંકાર કહેજો આચાર્ય પ્રભુ એ ચંદ્ર સૂર્ય જે આંટા મારે છે ને પ્રદક્ષિણા કરે છે એનો હેતુ આપનું જન્મ સ્થાન ત્યાં થયું ને તીર્થ થયું માટી. ગાંધી ભક્તિ તો નહીં હોય ને આ બાપા. એ ગુણો અને એના પુણ્યની પ્રકારની સ્થિતિ 2 વર્ણવે છે. એ તો કયું થયું ફેરી નહીં. જગતણા કે છે રે ભગતણા કાલા છે. સાંભળને હવે એ કાલા ન જાણશો રે પ્રભુને ઘેરે પહેલા વાલા છે. સમજાય છે? જગતને અને ભગતને ક્યાંય મેળ આવે ખાયો. જગતની દ્રષ્ટિ ઊંધી
અને જ્ઞાનીની દ્રષ્ટિ બીજી. બેના દિશા ફેર, દ્રષ્ટિ ફેર, ફળ ફેર, કારણ ફેર. હા હા હા. એટલે વિજ્ઞાનીને જ્ઞાનીને ક્યાંય ઉભે મેલ સીમાડે કઈ કે છે ને, સીધે ને સીમાડે મેલ ખાય એમ ભગવાનના ભક્તોને જગતના ભક્તોને બેને મેલ ખાય સમજાય છે કાંઈ? હા હા. કે છે એ પ્રભુ મેરુ પર્વત કી ચંદ્ર આદિ સદા પ્રદિક્ષ ત્રણેય કાળનો નિયમ છે કે મેરુ પર્વતની આસપાસ ચંદ્રના જ્યોતિષો ફરે છે. એમાંથી આ ન્યાય કાઢ્યો. ભગવાન કેમ ફરે છે? આપનું જન્મસ્થાનમાં ત્યાં સ્થાન થયું હતું ને, એથી તીર્થ બન્યું માટે ફરે છે. ઉત્તમ ચીજને પ્રદિક્ષણા દુનિયા કરે છે, સાધારણ નિયમ છે. ये टेक्निक है. वस्तु पवित्र हुआ करती है, उसका लोग भक्ति ने परिक्रमा आदि करते हैं. परिक्रम प्रदक्षिणा અને ભક્તિ એનો નિયમ છે. સમજાય છે? અરે ભરત ચક્રવર્તીનો એક દાખલો છે. હા, ભરત વૈભવમાં એની માતાની એકવાર આરતી ઉતારે છે. જયારે આમ પ્રદક્ષિણા કરીને આરતી ઉતારે, એવા પણ હા અમારી જનેતા છે, અમારી માં છે, જેને પ્રસવ આપ્યો એનું બહુમાન અમે કરીએ. બોલો 6 ખંડનો ધણી ચક્રવર્તી અને આ માં બિહાર માતાજી બેહો ક્યાં હતા? હું છે આરતી ઉતારવી છે બિહારીને. બહુમાન છે ને. અહીં કે છે કે આ તો ધર્માત્મા સંકીર્તિ જ્ઞાની એવા તીર્થંકરનો લક્ષ કરીને કહે છે ભગવાન મેરુ પર્વતની આસપાસ જ્યોતિષો ફરે છે. એનું કારણ તો મને એ સ્નાન આપનું થયું ને, એનો કણ તીર્થ થઈ ગયો. એ તીર્થને કારણે ભક્તિ અને પરિક્રમા એટલે પ્રદક્ષિણા કરે. એમાં પણ ભગવાનને યાદ કરીને ભગવાનના સ્વરૂપનું સ્મરણ કર્યું. સમજાય છે કાંઈ? 11મી ગાથા. હવે દેવો એટલા બધા એવા છે ત્યાં. ભગવાનનું જયારે જન્માભિષેક થાય છે ત્યારે કરોડો અબજો દેવો આવે છે. એ જ કુદરતના નિયમ પ્રમાણે દેવોને ભક્તિ. કોઈ સંકિતિ હોય છે અને કોઈ દેખાદેખી કે મારા માલિક જાય છે લાવીને હું જાઉં, હે મારા અધિપતિ દેવ જાય છે લાવીને હું જાઉં. એવા પણ લાખો દેવો આવે. અનુકરણ કરનારા અને એક વાસ્તવિક અનુસરણ ભક્તિના કરનારા, એવા 2 પ્રકારના લાખો કરોડો દેવો ભગવાનની ભક્તિલા જન્મસ્થાનમાં ગયા છે. એને ઉદ્દેશીને વાત કે કેટલા દેવો આવ્યા છે ત્યાં. મેરુ શિરે પર્ણ ઉછલિય એ આમ જોઈએ. નીર તારણ પણઠ દેવાણમ સંવિતમ સુગ્નહાણમ સજનમ માસ્યમ કિનમ. हे परमात्मा, मेरु पर्वत के मस्तक पर आपके स्नान के होने पर पतन से सड़ता हुआ जाओ. એટલું તો પાણી પડે છે ઉપરથી સ્નાન કરતા, પથાર પડે છે. દેવોના ભાગીના આખો આકાશ વ્યાપી જાય છે દેવો. એ ભક્તના કરનારા ભક્તિ એટલા બધા આવ્યા છે કે પાણીના જ્યાં નદીની પેઠે પડે છે અંદર સ્નાનના, એ પાણીના પથારથી દેવો ઉછળી જાય છે. ઉછળીને આખા આકાશમાં વ્યાપી જાય. અરે વાતું કોઈને હજી સાધારણ માણસ સાંભળી ન હોય. સમજાણું કાંઈ? આમ નમો હરિહંતાણ ક્યાં કરે, પણ હરિહંત કેવા હોય પવિત્ર ને એની પૂર્ણ પ્રકૃતિ કેવી હોય એ નિશ્ચયને વ્યવહાર એના કઈ જાતના હોય. બહારનો વ્યવહારો અંદરનો જુદો. કે છે હી નાથ, જયારે સ્નાનના પતનથી સ્નાનનું પડવું છું પાણીનું, એમ કેતા પાણી પણ કેટલું, નદીઓના પૂર્વ એટલું. ભગવાન તો ભક્તિના એવી જ હોય છે. ભક્તિના ભાવ સુભાવ ઇન્દ્રો કઠોટા બંધ કરીને અંદરથી કળશા એ શું કહેવાય ક્ષીર સમુદ્ર
ક્ષીર સમુદ્ર છે એક અઢીથી 12 એઠો કલશ ન મૂકે, હાથો હાથ કલશા ત્યાંથી લાવીને મેરુ પર્વત ઉતારા. અસંખ્ય અનેક કરોડો અબજો દેવીની આમ હાર થઈ ગયો. હાર એકના હાથમાં બીજાથી ત્રીજા નહીં તો દેવ છે એક કલશો પાડીને ફટ ના લઈ શકે ભાઈ. ક્ષીર સમુદ્રના પાણીનો કલશ એકદમ ના લઈ શકે નહીં. બહુ માન છે. ઓહો, ભગવાનનું સ્નાન છે, ત્રણ જ્ઞાનના ધણી છે, આત્મા આનંદમાં ઝૂલે છે, એને પૂર્ણાનંદની પ્રાપ્તિ આ દેહમાં આત્મામાં થવાની. એટલે દેવો પણ એ કલશના જે સ્નાન કરે છે એક દેવ બીજાને બીજું ત્રીજાને એમ કરતા કરતા સ્નાનના ઘડા એના ઉપર ઢાળે છે. એટલું પાણી કે જેના પછાડથી દેવોના શરીર ઉછળી જાય છે. નથી કર્યા પુણ્યના માપ, નથી કરી પવિત્રતાના. એ પવિત્રતા શું ચિદાનંદની છે સમ્યક દર્શનમાં, અને એના ભૂમિકામાં બંધાયેલા અહો સત પુણ્ય કેવા હોય છે એ બેને જેણે યથાર્થ જાણ્યું નથી એને આ માચમ એને આવતો હું કે છે આથી ગાંડા ગયા સાંભળને. હવે ગાંડા છે, મસ્ત છે, એ જ્ઞાનની ભક્તિમાં મસ્ત છે, પૂર્ણ જ્ઞાનની ભક્તિ કરવા ઉછળ્યા છે. એના પુણ્યના પરમાણુને કારણે જે આ બધું બને છે એમાં ભગવાનને યાદ કરીને સ્મરે. સમજાણું કાંઈ? ऐसी दशा होती मानो 4 वर्ष से आकाशी व्याप्त हो गया. એટલા બધા દેવ એ સંખ્યા વર્ણવે છે. એટલા દેવ આવેલા ધક્કા ધકમાં જોવા. ઓહો, આ તો જન્મોત્સવ છે. આજ ભગવાનનો જન્મ કલ્યાણિક દિવસ છે. એવા પરમાત્માને પ્રાપ્ત થવાને લાયક સમ્યક દ્રષ્ટિથી ત્યારથી ત્રણ જ્ઞાન તો લઈને માતાના પેટમાં મતી સૂતને અવધિ એ લોકને જાણે એવું જ્ઞાન તો માતાના પેટમાં હોય છે. હા હા, નહીં અવધિ જ્ઞાન હોય છે ને, કેવું હોય? આખા લોકને જાણે એટલું જ્ઞાન તો માતાના પેટમાં હોય. જ્ઞાન અંદર ચૈતન સૂર્ય દીવડો ખેંચ્યો છે અંદરમાંથી, જળ હળ જ્યોતિ. પેલા લાવા ફાટે છે નહીં, સાંભળે છે ને ક્યાંકથી? હે, અગ્નિના લાવા પર્વતમાંથી મકાનના ગામના ગામ બાળી મૂકે એમ ચૈતનનો લાવો જ્ઞાનમાંથી જ્યાં ફાટે છે અંદરથી. આ તો અનંત જ્ઞાન ને આનંદનો ડુંગરો ભગવાન છે. હા હા હા, ઉતી ચૈતન અનંત અનંત બેહદ જ્ઞાન દર્શન આનંદનો ડુંગરો. એમાં એકાગ્ર થઈને જે લાવો ફાટે શાંતિનો, આ શાંતિનો ઓલો અગ્નિનો. સમજાય છે કાંઈ? એ શાંતિ શાંતિ શાંતિમાં ડોલતા હોય જ્ઞાની. એવી શાંતિ જેને ભગવાનની પ્રગતિ છે કે છે કે ના, આપની ભક્તિ કરનારાઓ એટલા બધા છે કે જેમાં આકાશ વ્યાપી ગયું એટલા બધા દેવ હતા. પાણીની વાત પણ એ ઘણી કહેવા માંગે છે અને દેવની પણ ઘણા હતા એમ કહેવા માંગે છે. આપના ભક્તિ કરનારા કેટલા હો પ્રભુ? ઓહો, હું તો દેવો આપની ભક્તિ કરે એ જ ભાવું છું એમ કે છે. આપની ભક્તિ કરે એવા દેવોને ભાવું છું. લાખો અબજો કરોડો. ઓહો, ભગવાન આવા એમ આવું. એ અજ્ઞાનની ગાથા થઈ. હવે એક અલંકાર કરીને ત્યાં રહેલા ઇન્દ્રોએ જયારે સ્નાન કરી લે છે પછી સકરેન્દ્રના ખોળામાં ભગવાનને રાખે છે અને પછી ઇન્દ્રો સામે બેસી અને સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા 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 કે છે ઉભા ઉભા આમ લાંબા હાથ થઈ જાય છે દેવના. ધ્યાન રાખજો. એ હું લક્ષ કરીને એક વાત કરે છે. નાતુજમ હરિણો મેરુથી 55 માણસ વેલીર ભુવાહી બગલા સજવી ભંગુરા મેહા. ये प्रभु ये नाथ ये वितराग परमेश्वर, आपके जन्म स्थान के समय जिस समय अपनी लंबी भुजाओं को फैलाकर
આમ કરી બેઠા નથી, આમ લાંબી ભાજા કરીને આમ નાચે છે દેવો ના. ઇન્દ્રો પણ ભગવાનની ભક્તિમાં નાચી ઉઠ્યા છે, આમ શરીર બાળક છે. ભક્તિનું શું સ્વરૂપ છે, ભક્તિ કેવી હોય છે એવી જગતને ખબર નથી. આવી વખતે કે આવા છે, અરે સાંભળ ને ગાંડા થઈ જાય એમાં. બોલે અમારે કે છે ને એક ભાઈ નહીં ઉત્તમ ભક્તિનો શું કહે છે એ ગાય છે એમાં. ભક્તિનો થયો છે ઉન્માદ. ઉત્તમચંદભાઈ ગાય છે ને ભાઈ. હરિયાના નરસિંહ મહેતો છે જૈનનો. ગરીબ મંદિર કરીને મેં સંતોષીને એટલું ભક્તિ જ્ઞાન જાણતું શ્રદ્ધા રૂચિ ને આમ બસ મને થયો છે ભક્તિનો ઉન્માદ. ઇન્દ્રો કે છે મને ભક્તિનો ભગવાનનો ઉન્માદ થયો છે. ત્યારે नाची उठे पाम हाथ करीने, प्रभु अपनी लंबी भुजाओं के फैलाकर इंद्र ने नृत्य किया था, ये घूघरा बांधे पगे મા બાપ પાસે છોકરો નાચી ઉઠતો નથી, નાનો છોકરો નાચી ઉઠે, સણગણાટ કરે. એમાં કઈ સારી ચીજ લઈને આવ્યા હોય એનો બાપ પરદેશમાંથી, એ તો સણગણા કરતો કરતો ત્યાં જાય. એમ ભગવાન ત્રણ ને આનંદના ખંડ લઈને અંદરથી આવ્યા છે અને પૂર્ણાનંદની પ્રાપ્તિ થશે એટલે વાણી ધોધ દેશે. એવા ઉદ્દેશીને કહે છે કે નાથ, જયારે ઇન્દ્ર આમ ફેલા કર नाचता था ने आम ये भुजाओं से मेघ भग्न हुए थे. वो एक अलंकार કર્યો છે, ધ્યાન રાખજો. આમ વાદળાને દેખે છે ઇન્દ્ર મુનિ, અને પછી ઇન્દ્રને ઉદ્દેશીને વાત કે આ વાદળા જે કટકા કટકા દેખાય છે ને પ્રભુ, છૂટા છૂટા, આ વાદળા છૂટા છૂટા દેખાય છે ને, એ વાદળા ભગવાનનું જયારે નૃત્ય ઇન્દ્ર નહોતું કર્યું ત્યાં સુધી આખા આકાશમાં અખંડ વાદળા એક રૂપામ હતા. ધ્યાન રાખજો, અલંકાર ને ભક્તિ અંતરની બે પ્રકાર છે. જે રીતે જયારે વાદળ આકાશમાં અખંડપણે આમ હતા એમ લક્ષ કરીને કહે છે, જયારે નાચવા ઉઠ્યા ઇન્દ્ર, લાંબા હાથ્યા ને એ વાદળાના થઈ ગયા કટકા. એ કટકા કટકા ચારના અમને આ ભળાય છે. હું સમજાય તમે કાંઈ મેઘ ઇસ સમય ક્ષણભંગો દેખાય છે, એ વાદળા કટકા કટકા ભંગ દેખાય, ચારના દેખાય છે કે છે. એનો અર્થ બહારમાં તો ઇન્દ્રના નાચની ભક્તિ વર્ણવે છે અને અખંડ વાદળાના કટકા થયેલા છૂટા છૂટા નજરે પડે છે. ભગવાન ત્યારથી વાદળા ખંડ થઈ ગયા. અને અમારામાં અમે જયારે આત્માની દ્રષ્ટિ નહોતી કરી ત્યાં સુધી આવરણના આખા ખંડ પડ્યા હતા. અખંડ આવરણ પડ્યું હતું, પણ જ્યાં ચૈતન્યની ભક્તિને ઉછળીને સમ્યક દર્શન કર્યું એ વાદળાના થઈ ગયા કટકા. સમજાનું કાંઈ? ખંડ ખંડ થઈ ગયા વાદળા, આવરણ બાવરણ ભૂકા ઉડી ગયા, જુદા જુદા રિયા સ્વરૂપની ચિંતા કરશે ઉડી જવાના. શું કહ્યું? ચૈતન મૂર્તિ પ્રભુ, ચૈતનનો સૂર્ય, એનું જ્યાં દ્રષ્ટિનું ભાન નહોતું ત્યારે માથે આવરણના આખા વાદળા પૂરા હતા. અનાદિથી સંયકના ભાન વિના, પણ જ્યાં સંયક ભાન થયો વાદળાના થઈ ગયા કટકા. એ આવરણ ભૂકા જેવા રહી ગયા થોડા થોડા. અને કેવળ જ્ઞાન લેવાની તૈયારી અમારી થઈ ગઈ એમ કે છે. એ આવરણનો પણ નાશ કરીને અમે પરમાત્મા પદને પામવાના. સમજાય છે કાયામાં? મણિભાઈ અરે ગાંડા છે આવું એટલે જરી લજાય હો ભગવાનની ભક્તિમાં. અરે આમ લુગડું કેમ પહેરાય, આમ કેમ થાય ને મને લઈ. અરે મા બાપ પ્રત્યે તો છોકરો આમ સારી ચીજ લાવે છે તો ઉછળી જાય અંદરથી. એમ આ ત્રણ જ્ઞાન લઈને આવ્યા અને કેવળ જ્ઞાન પ્રગટ કરીને એ વાણીના ધોધ નીકળવાના દિવસોનીના
એવું લઈને આયા, એની ભક્તિ કરનારા નાચી ઉઠે છે. એ ભવે એમને મુક્તિ નથી, ઇન્દ્રોને. ભગવાનને એ ભવે મુક્તિ છે. એટલે એ ભવે મુક્તિ નથી, એટલે આટલો ભક્તિનો પ્રબોધ એટલો આવ્યો છે કે નાથ, અમે તમારી નિશ્ચયથી આત્માની ભક્તિ કરી છે ને, એમાં આવરણો ભક્તિ વિનાના, આત્માના ભાન વિના આખા વાદળા અખંડ હતા, એના કટકા થઈ ગયા. અથવા આ કેવળ જ્ઞાન અખંડ જે પ્રાપ્ત થવાનો એનો એક ટુકડો સમ્યક દર્શન મને મળી ગયો છે. સમજાણું કાંઈ અલંકારી જુદી જાતના જડવાઈ. અરે બાપા, એ ધર્મને ધર્મના પીપાસો, એ અમૃતના પીપાસો, અને જેને પૂર્ણ અમૃત લેવા છે, આ એની ભક્તિઓ નિશ્ચયને વ્યવહાર કોઈ અલૌકિક જાતની હોય કે છે. ग्रंथकार उत्प्रेक्षा करते हैं कि जे में क्षण भंगुर मालूम पड़ते हैं, उनकी क्षण भंगुरता का यही कारण है कि जिस समय भगवान का जन्म स्थान मेरू पर्वत के ऊपर हुआ था, उस समय मेरू पर्वत के ऊपर आनंद में आकर अपनी भुजाओं को फैलाकर इंद्र ने भगवान के सामने नृत्य किया था, नाची उठा था. બાપુ પૂર્ણ પવિત્રતા અને પવિત્રતાના સાધન અંતરના અને એ પવિત્રતાની ભૂમિકામાં અલૌકિક પુણ્યના ફળ એ બધી જાત જુદી હોય છે. શ્રીમદ તો એક પત્રમાં કહે છે કે આ દેહ ત્યારે મળ્યો, આ એવો પૂર્વે ન મળ્યો હોય તો હવે પછી તો આવો દેહ મળવાનો નથી. કેમ કે છે કે અમે હવે આત્માના ભાનમાં આવ્યા અને એ પુણ્ય એવા બંધાય છે, શરીરની જાત જ બીજી આવશે. સમ્યક દ્રષ્ટિના ભાનમાં જે પુણ્ય બંધાય અને મિથ્યા દ્રષ્ટિને જે પુણ્ય બંધાય, બે જાતમાં ફેર હોય છે. એક પત્રમાં લખ્યું છે, એમની ભાષા ઘણી ગુડ છે. એક ભાષામાં એમ લખ્યું છે, આ દે, કારણ કે હતું ને શરીરમાં જરી શું કહેવાય, સંગ્રહણી અમુક કહ્યું કે આ દે પણ હવેનો દે, આવો દે પૂર્વે જો ન મળ્યો હોય તો હવેના દેહમાં આ જાત રહેવાની નથી. એ દેહ જ બીજી જાતનો થઈ જવાનો છે. આત્માના અનુભવની દ્રષ્ટિમાં કોઈ બી પુણ્ય બાંધ્યા નહોતા અનંતકાળમાં, અને એ પુણ્યના ફળ તરીકે જે અજ્ઞાનીના શરીર મળ્યા, એના કરતા જ્ઞાનીના પવિત્રતાના ભાન ભૂમિકામાં જે બંધાય એ શરીરના રજગણો બીજી જાતના. એ નિરોગતા, યશ, આબરૂ, કીર્તિ એક છે. રત્નકુંડ સાવકાચારનો એક શ્લોક છે, સંકીર્તિમાં 6 બોલ છે ને, યશ ને કીર્તિ ને શરીરને નિરોગતા ને પુણ્ય પ્રભાવને એ બધા સમ્યક દ્રષ્ટિને આત્માના ભાન ભૂમિકામાં એવા પુણ્ય બંધાય કે જગતને એવા બીજા પુણ્ય હોઈ શકે નહીં. એને ઉદ્દેશીને વાત કરી, પ્રભુ અમે અમારા ભાનમાં આવ્યા ત્યારે વાદળાના કટકા થઈ ગયા, સમજાણો, અને અમારે કેવળ જ્ઞાનનો એક અંશ એવું સમ્યક જ્ઞાન અમને પ્રગટ, એમાંય વાંધા ઉડાવે. કેવળ જ્ઞાનનો અંશ સાંભળને હવે મતીને શુદ્ધ જ્ઞાન પ્રગટે એ ચંદ્રનો બીજ છે, અને એ બીજ ચંદ્રને પૂનમને લાવનાર છે. માટે તેનો એ ભાગને અંશ કહેવામાં. એમ આત્મા વર્ણાનંદનો અંદર ધ્રુવ ધ્યેય કરીને કોઈ પણ અવલંબન છોડી દઈને એકાકાર પૂર્વનું ચાલ્યું આવતું ધ્રુવ તત્વ અનાદિ અનંત એમાં દ્રષ્ટિ મૂકીને જે સમ્યક જ્ઞાનને દર્શન પ્રગટ કર્યું, આ એના પ્રતાપથી ક્રમે કેવળ જ્ઞાન પામ્યા વિના રહેશે. કે અમારા ખંડમાં કેવળ જ્ઞાનનો ભાગ આવી ગયો અને વાદળાના કર્મના થઈ ગયા કટકા. समझाय છે કાંઈ? એમ કરીને ये मेघों में भंगुरता, किंतु भंगुरता का दूसरा कोई कारण नहीं. नाच થયો એમાં ફાટી ગયા વાદળા, એમ નાચી ઉઠ્યો આત્માની ભક્તિ કરતા, આનંદના અંતર સ્વરૂપમાં રમણતા વાદળાના થઈ ગયા કટકા. આ એ કટકા હવે નજરે પડે. એમ કે જે કર્મના
ખંડ ખંડ હવે જ્ઞાનમાં આવે છે. અખંડ જ્ઞાન હવે આવતું, અખંડવાદમાં દેખાતા નથી. ચૈતન્યની શ્રદ્ધાને જ્ઞાનની અંતર આનંદની ભૂમિકા જાગી. એ અખંડવાદો હવે મને દેખાતા ખંડ ખંડ થઈ ગયા દેખાય છે. આ એવી ભક્તિ કરીને ભગવાનનો ભક્તિ ભાવ છે, સ્વભાવ પણ ઉછાળેલો હોય છે વિશેષ વસ્તુ.